શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે નાથદ્વારામાં નાવ મનોરથ છે. નાવ મનોરથનો ખૂબ જ સુંદર ભાવ આપણે સમજવાના છીએ. જેઠ સુદ એકમથી દશમ સુધી ગંગા દશેરાનો ઉત્સવ મનાવવામાં આવે છે. આપણે નાવ મનોરથની ભાવના સમજીશું અને સાથે સાથે ગર્ગ સંહિતામાં જે દર્શાવ્યું છે તે પણ જોઈશું અને મારી સ્વયં ભાવના પણ જોઈશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધીના 10 દિવસ ઉત્તર ભારતમાં ગંગાજીના ઉત્સવ તરીકે ઉજવાય છે. જેઠ સુદ દશમ ગંગા દશેરા તરીકે ઉજવાય છે. શ્રીમદ ભાગવતના 5મા સ્કંધમાં 17મા અધ્યાયમાં શ્રી ગંગાજીના પ્રાકટ્ય અને ઉત્કર્ષની કથા છે. ગંગાજી શ્રી ઠાકોરજીના ચરણ કમલમાંથી પ્રગટ થયા છે અને ચરણ પદ્મજા કહેવાય છે. પુરાણોમાં અવધમ ઉદાહરણી શ્રી ગંગાજીનું મહાત્મ્યનું વર્ણન છે, પણ પુષ્ટિ માર્ગમાં ગંગાજીના સ્વતંત્ર મહાત્મ્યની માન્યતા નથી. જેઠ સુદ દશમના દિવસે શ્રી ગંગાજી પ્રયાગમાં યમુનાજીને મળ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ગંગાજીમાં મર્યાદા માર્ગનું ઐશ્વર્ય હતું, પણ શ્રી યમુનાજીનો સમાગમ થતા શ્રી યમુનાજીની કૃપાથી ગંગાજી પણ સમાન ધર્મા બન્યા છે. યયા ચરણ પદ્મજા મોરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ. સુરધુની પરસંગમાત તવેવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતે. શ્રી ગંગાજી માત્ર શ્રી યમુનાજીના સંસર્ગથી જ પૃથ્વી પર કીર્તિ પામ્યા છે. જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા, મમ દેહ શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો. શ્રી ગંગાજી માત્ર શ્રી યમુનાજીના સંગમથી જ પૃથ્વી પર કીર્તિ પામ્યા છે. બાકી પુષ્ટિ માર્ગમાં તો એમની કદાપી કીર્તિ ગવાઈ નથી. શ્રી યમુનાજીના સમાગમથી શ્રી ગંગાજીમાં શ્રી યમુનાજીના 2 મુખ્ય ગુણો આવ્યા. એક તો ગંગાજી સેવતા સકલ સિદ્ધિદા અભવત અને બીજું મૂલરીપો પ્રિયમ ભાવુકા અભવત. આમ શ્રી યમુનાજીની કૃપાથી ગંગાજીને ઉત્કર્ષ થયું. તેઓ શ્રી યમુનાજીના સમાન ધર્મા બન્યા. આ ભાવનાથી ગંગા દશમી શ્રી યમુનાજીના ઉત્સવ તરીકે મનાવાય છે. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીના પ્રાકટ્યનો ઉત્સવ નથી. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું મન છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું મન છે, એટલે બંનેના પ્રાકટ્ય ઉત્સવમાં શ્રી યમુનાજીનો ઉત્સવ આવી જાય છે. પણ શ્રી યમુનાજીના કૃપા પ્રસાદના રૂપમાં ગંગા દશમીનો ઉત્સવ છે. યમુનાજીના વિશ્રામ ઘાટ પર ફૂલ મંડળીમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. ઘાટ પર ઘીના દીવા મૂક્યા છે. યમુનાજીમાં પણ દીવા તરતા મુકાય છે. નાવનો મનોરથ. ગંગા દશમીને દિવસે નાવનો મનોરથ પણ થાય છે. મથુરામાં વિશ્રામ ઘાટ પર શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને નાવમાં પધરાવી વિહાર કરાવ્યો હતો. એ ભાવથી તિબારીમાં જળ ભરી વિશ્રામ ઘાટની સજાવટમાં નાવનો મનોરથ થાય છે. નાવને ક્યારે ફૂલોથી સજાવવામાં આવે છે, નાવનો મનોરથ ખૂબ આનંદ આપે છે. આને જલવિહારનો મનોરથ પણ કહે છે. બેઠે ઘનશ્યામ સુંદર ખેવત હૈ નાવ, આજ સખી મોહન સંગ ખેલવ કો દાવ.
જમુના ગંભીર નીર અતિ તરંગ લોલે, ગોપીના પ્રતિ કાન લાગે મીઠે મૃદુ બોલે, પથિક તુમ જો ખેવટ હમ હી દીજીએ ઉતરાઈ, બીચ ધાર માંજરો કી મિસહી મિસડું લાઈ, ડરપત હો શ્યામ સુંદર રાખિયો પદ પાસ, યાહી મિસ મિલયો ચાહે પરમાનંદ દાસ. કમલતલાઈનો મનોરથ. શ્રી યમુનાજીના મનોરથોમાં કમલતલાઈનો પણ સુંદર મનોરથ થાય છે. શ્રી યમુનાજીમાં ખીલતા સુંદર કમલ શ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે. આ કમલોની વનમાલા બનાવી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના શ્રૃંગાર કરે છે. શ્રી યમુનાજીમાં સુંદર કમળો ખીલે છે. શ્રી યમુનાજીમાં સુંદર કમળો અને કમળોના પાન સાથેની સુંદર સજાવટમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. આ જ કમલો માટે શ્રી મહાપ્રભુજી કહે છે, કમલમ મધુરમ. શ્રી જલમહલનો સુંદર મનોરથ પણ શ્રી યમુનાજીની ભાવનાથી થાય છે. શ્રી યમુનાજીની વચ્ચે શ્રી ઠાકોરજી બિરાજે છે. ઉષ્ણકાલના ચંદનના બંગલા આવે છે. સુગંધી જળના ફુવારા ઉડે છે. ક્યારેક રંગબેરંગી પ્રકાશ યોજનાથી ફુવારા સુશોભિત થાય છે. બાકી ફૂલના બંગલા પણ આવે છે. આ બધા મનોરથીનો સજાવટનો આધાર વૈષ્ણવોની કલા સૂઝ અને ભાવના પર છે. સ્નાન યાત્રાનો મનોરથનો ભાવ આપણે સ્નાન યાત્રા વખતે સમજીશું. હજુ આગળ સમજીએ. નિત્યલીલા ગોસ્વામી તિલકાયત શ્રી ગોવિંદલાલજી મહારાજશ્રીએ ઉદયપુરના મહારાણા ભોપાલસિંહજીની વિનંતીથી વિક્રમ સંવત 2005માં જેઠ સુદ પાંચમે નાવનો મનોરથ કર્યો હતો. ડોલતી બારીમાં જળ ભરીને નાવમાં પ્રભુને પધરાવીને આ સુંદર મનોરથ થયો હતો. તે દિવસથી દર વર્ષે આજના દિવસે નાવનો મનોરથ શ્રીજી બાબા અંગીકાર કરે છે. કીર્તનમાં બેઠે શ્યામ સુંદર ખેવત હૈ નાવ, શ્યામ જમુના બીચ ખેવત નાવ, યમુના તીર અહિરન ભીરન મોહન નાવ ચલાવત જાય, કાલિંદી કે ઘાટ મોહન ઠાડોઈ રહત સદા મેરી માઈ, હેત કરી દેત શ્રી યમુને વાસકુંજે. હવે સૌ પ્રથમ આપણે મારી સ્વયં ભાવના જરાક જોઈ લઈએ. મનમાં જે ભાવ આવ્યો છે તે આપની સાથે શેર કરું છું. ત્યારબાદ ગંગા દશમીના પણ નાવનો મનોરથ છે, તેનો ભાવ આપણે સમજીશું. નાવ મનોરથમાં આપણે નાવ છે એ જીવ એટલે નાવ છે એ નિસાધન જીવનું સ્વરૂપ છે એટલે એનો સંકેત દર્શાવે છે. અને પતવાર છે એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે અને તેમાં ખેવૈયા એટલે નાવ ચલાવનાર ખેવૈયા શ્રી ઠાકોરજી છે. નિસાધન જીવે શ્રી યમુનાજીનો આશ્રય કર્યો છે. આપણે 84-252 વૈષ્ણવોનું અનુસંધાન લઈએ તો આપણે વાર્તામાં આવે છે, પદ્મારાવલની વાર્તામાં આવે છે કે પદ્મારાવલને શ્રી દ્વારકાધીશમાં આસક્તિ હતી અને એ દૈવી જીવ છે. એમના કારણે શ્રી મહાપ્રભુજી એમના પર કૃપા કરી એમના માટે નાવ મોકલી. એટલે પદ્મારાવળને એક વૈષ્ણવે કહ્યું કે શ્રી ઠાકોરજી શ્રી દ્વારકાધીશજી વાતો કરે છે, સાક્ષાત સ્વરૂપે શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા છે. એટલે પદ્મારાવલ શ્રી મહાપ્રભુજીને મળવા જાય છે. ત્યારે શ્રી મહાપ્રભુજી નાવ મોકલે છે. એટલે કે નાવને કંઈ પૈડા હોતા નથી, કોઈ આધાર હોતો નથી. એટલે નિસાધન જીવો માટે પ્રભુ કે વલ્લભ પ્રભુ નાવ મોકલે છે. પછી નંદાસીની વાર્તાનું અનુસંધાન લઈએ તો નંદાસી માટે પણ શ્રી ગુસાઈજીએ નાવ મોકલી હતી. એ પ્રસંગ આપણે જાણીએ જ છીએ. નંદાસીની આખી વાર્તા ન લેતા એનું અનુસંધાન લઈએ તો બીજા વૈષ્ણવો એ નંદાસજીને મૂકીને નાવમાં ચાલ્યા જાય છે અને પૈસા પણ આપે છે કે આ નંદાસજીને નાવમાં ન બેસાડતા. અને શ્રી ગુસાઈજી ત્યાં કહે છે કે પાંચમો વૈષ્ણવ ક્યાં? અને નંદાસી માટે નાવ મોકલે છે કારણ કે નંદાસજી પણ નિસાધન ભક્ત છે અને નંદાસજીને કારણ શ્રી યમને પ્રથમ આઈ નંદાસજી યમુનાજીના પદોનું દયા વિરહમાં ગાન કરી રહ્યા હોય છે. એટલે નિસાધન જીવો માટે પ્રભુ વલ્લભ પ્રભુ શ્રી ગુસાઈજી નાવ મોકલે છે.
પછી પદ્મનાભદાસજીની વાર્તાનું અનુસંધાન લઈએ તો શ્રી મહાપ્રભુજીએ એક વખત આજ્ઞા કરી હતી પદ્મનાભદાસજીને રાત્રિના કે શ્રી મહાલક્ષ્મી બહુજીને અહીં પધરાવી લાવો. અડેલ જવા માટે પદ્મનાભદાસજી યમુના કિનારે ગયા તો મોડી રાત્રે પ્રભુ નાવિક બનીને નાવ લઈને પધાર્યા. એટલે અહીં એ પણ ભાવ પ્રકાશમાં આવે છે કે ગુરુનું કાર્ય કરવામાં પ્રભુને કોઈ શ્રમ પડતો નથી. કારણ કે વૈષ્ણવો આપસમાં વાતો કરતા હોય છે કે પદ્મનાભદાસે પ્રભુને શ્રમ કરાવ્યો, પણ ગુરુની આજ્ઞાના પાલનમાં ગુરુના કઈ કાર્યમાં પ્રભુને શ્રમ થતો નથી. એટલે અહીં પણ શ્રી ઠાકોરજી નાવ લઈને પધારે છે અને નાવિક બન્યા છે. એટલે નાવ છે એને કોઈ પૈડા હોતા નથી, એટલે નિસાધનતાનું તે પ્રતીક છે. આપણા નાવરૂપી જીવનની પતવાર શ્રી ઠાકોરજીના હસ્તમાં સોંપી દેવાની છે. દાસ બનીને રહેવાનું છે. દાસનું મુખ્ય કાર્ય શું છે? સેવા કરવાનું. ચિત્ત પ્રભુમાં ચોંટાડીને સેવા કરવાનું. દાસ એટલે મારું કાંઈ છે જ નહીં, બધું જ પ્રભુનું છે. પ્રભુએ મને આપ્યું છે એટલે આપણે એના ટ્રસ્ટી છીએ. છે બધું પ્રભુનું. આ રીતે પણ નાવનો એક ભાવ સમજી શકાય. એટલે નિસાધનતાનું પ્રતીક છે નાવ. એટલે નાવનો મનોરથ આપણે કરીએ તો એવો પણ ભાવ રાખી શકાય કે હે પ્રભુ, હું તો નિસાધન જીવ છું. આપ શેનાથી પ્રસન્ન થશો એ મને ખબર નથી, એવું તે શું કરું જતન કે આપ પ્રસન્ન થાવ. એટલે નાવ દ્વારા આપણી નિસાધનતા પ્રભુને આપણે દર્શાવીએ છીએ. હવે ગંગા દશમીનો જે ભાવ છે તે જોઈ લઈએ. ગંગા દશમીના દિવસે નાવનો મનોરથ અને 1.25 લાખ કેરીનો મનોરથ થાય છે. શ્રી ગંગાજીનો અવતરણ પૃથ્વી ઉપર ગંગા દશેરાના દિવસે થયું. શ્રી યમુનાજીના સંસર્ગથી શ્રી ગંગાજીનો પુષ્ટિમાં સમાવેશ થયો. પુષ્ટિ માર્ગ ભાવ પ્રધાન હોવાથી ભાવ પોતે જ ફળરૂપ છે. તેમાં પણ નિત્ય સેવા અને ઉત્સવી સેવામાં જો ભાવ નહીં હોય ને તો સેવા નહીં રહેતા કર્મકાંડ અથવા એક પ્રકારની ક્રિયા બની જાય છે. ઉત્સવની ઉજવણીમાં ભાવનો સમુદ્ર ઉછળે તો જ સેવ્ય સ્વરૂપ અને સેવક બંનેને તેમાં આનંદ આવે છે. અને તે ઉત્સવના દર્શન કરનાર ભાવિક ભક્તોને પણ આવે છે. ઉત્સવ શબ્દનો અર્થ જ એ છે કે જેમાંથી આનંદ ઉત્પન્ન થાય. આનંદ પરમાનંદ શ્રી વલ્લભ પોતે જ આનંદ પરમાનંદ સ્વરૂપે છે. જે જીવ ઉપર કૃપા થાય તેને જ પ્રત્યેક ઉત્સવની ઉજવણી પાછળનો ભાવ સમજાતા વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે. અને ઘણીવાર તે સુધબુધ ભૂલી જાય છે. ઘણીવાર પોતાની જાતિ ધર્મની વ્યક્તિઓને સામેલ કરી શ્રી કૃષ્ણ પ્રત્યે રસાનંદની અનુભૂતિ કરાવે છે. જેમ સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તો અને ગોપ ગોપીઓને આનંદનો અનુભવ થયો, તેવા જ આનંદ અને અનુભવ આજે પણ કલયુગમાં પુષ્ટિ ભક્તોને થાય છે. મે, જૂન, જુલાઈ આ 3 માસ એટલે કે ગુજરાતી વૈશાખ, જેઠ અને અષાઢ શ્રી યમુનાજીની સેવાના મહિના છે. જેઠ સુદ દશમને ગંગા દશેરા કહેવાય છે. જે જન ગંગા ગંગા રટે, પાતક કોટિક જન્મ જન્મ કે તત્ક્ષણમાં જ કટે. આજે શ્રી યમુનાજી તથા શ્રી ગંગાજીનો ઉત્સવ મનાવાય છે. શ્રી યમુનાજીની કૃપા એ શ્રી ગંગાજીનું પ્રભુ સાથે શુભ મિલન થયું. આમ બંને બહેનો પર શ્રી યમુનાજીની કૃપા ઉતરી છે. જલ વિહાર નિમિત્તે ગંગાજીએ પ્રભુ મિલનનો આનંદ લીધો હતો. આજે જેઠ સુદ દશમ ના દિવસે શ્રી ગંગાજીને પૃથ્વી ઉપર શ્રી ભગીરથ રાજા પોતાના તપોબળને કારણે પધરાવી લાવ્યા અને દશે ઇન્દ્રિયો પર આધિપત્ય મેળવી પ્રભુ મિલનની ઝંખના શ્રી યમુનાજી દ્વારા પૂર્ણ થઈ. તેથી ગંગા દશેરા તરીકે આજના દિવસને મનાવાય છે. શ્રી યમુનાજીના સ્પર્શ માત્રથી શ્રી ગંગાજી તથા પુષ્ટિ માર્ગમાં શ્રી ગંગાજી પણ પુષ્ટિ માર્ગમાં વહ્યા છે અને તેથી પવિત્ર થયેલા ગંગાજીમાં સ્નાનપાન કરવાનો ઉદ્ધાર પણ શ્રી યમુનાજીના કારણે શક્ય બન્યો છે. અને તેથી મંદિરના ચોકમાં ભરાતા જળને પણ શ્રી ગંગા યમુના જળ જ ગણાય છે. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સોરમજી તીર્થક્ષેત્ર, જેને પુરાણમાં સુકર તીર્થ કહે છે, ત્યાં બંને નદીનો સંગમ થયો અને શ્રી ગંગાજી પુષ્ટિમાં વહ્યા. યયાચરણ પદ્મજા દ્વારા શ્રી મહાપ્રભુજીએ શ્રી ગંગાજીનું મહત્વ સમજાવ્યું છે.
જેમાં સ્નાન પાન પૂજન અને સ્મરણથી 10 પ્રકારના પાપોની જીવને મુક્તિ મળે છે. દાખલા તરીકે ચોરી, કારણ વગરની હિંસા, જૂઠું બોલવું, નિંદા કરવી, કડવું બોલવું, બીજા ધન સંપત્તિ પર નજર રાખવી, કાયા, મન અને વાણીથી થતા પાપ તેમજ વ્યભિચારી વર્તનથી મુક્તિ મળે છે. આ દિવસ કોઈ પણ નદીમાં સ્નાન કર્યા બાદ તલ જળનો અર્ધ્ય આપી પાપ મુક્ત થવાય છે. શ્રી ગંગાજી પ્રભુના ચરણમાંથી ઉત્પન્ન થયા છે. શ્રી ભગીરથ રાજાના અથાગ પ્રયત્ન બાદ પૃથ્વી ઉપર અવતરિત થયેલા ગંગાજી સગર રાજાના 60,000 પુત્રોની રાખ ઉપર કરી વળ્યા અને સૌને જન્મ મરણના ફેરાથી મુક્ત કર્યા. આ મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે અને ઋષિઓએ ગાયો છે અને સંતોએ પ્રમાણ્યો છે અને સાધારણ જન સમૂહે તેને માન્યો છે. શ્રી યમુનાજી ભક્તિનું અને ગંગાજી મુક્તિનું દાન કરે છે. પુષ્ટિ ભક્તિ તો ભક્તિ જ માંગે, નહીં કે મુક્તિ. ફરી ફરી કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ થાય એવી આશા રાખે છે. આજ તો શ્રી યમુનાજીના સંસર્ગનું ફળ છે. કીર્તન: નમો દેવી ગંગે, નમો માત ગંગે, હરિ હરસી રસી નિખિલ મધમલ કનંદે, મધુમથન મૂર્તિવર બિંદુકર કામકમ બહસી બહુવાર સતરંગે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને ગંગા દશમીની ખૂબ ખૂબ અંગ્રીમ મંગલ વધાઈ. આજે આપણે પુષ્ટિ માર્ગમાં ગંગા મહાત્મ્ય સમજીશું. ગંગા મહાત્મ્ય પુષ્ટિ में સ્થાન. સૌપ્રથમ આપણે સેવા પ્રકાર જોઈ લઈએ. જ્યેષ્ઠ શુક્લ દશમી ગંગા દશેરા. બેલી, વંદનમાલ, હાંડી, ગોપી વલ્લભ, દુહેરા, વર્તમાન, ગોસ્વામી તિલકાયત, શ્રી ગોવિંદલાલજી ગાદી બિરાजे, સો मनोरथ तथा गंगा दशहरा को मनोरथ पहले वस्त्र सादा आवते, अब किनारी के वस्त्र, पिछवाई खंड, पाक केसरी रुपेरी, किनारी के पिछोड़ा, लुमकी की लंगी, हीरा मोती के आभरण, मध्य को श्रृंगार. पद मंगला नमो देवी गंगे, नमो देवी यमुने. श्रृंगार में आगे आगे भाग्यो जात भागीरथ को ग्वाल, माई मेरी हंगी हरी गंगा को सोपान्यो छाक माला बोले पे, गंगा पतितन को सुख देनी, गंगा ते त्रिभुवन को सुख देनो, गंगा जगतारण को आई. राजभोग सन्मुख अरि झाको वेद रटत ब्रह्मा रटत, एक वधाई भोग में बैठे घनश्याम सुंदर, खेवत है नाव कृपा रस नयन कमल दल फूले, शयन धीरे समीरे यमुना तीरे, विशेष में खाजा सुहारी आरोगे तथा विविध सामग्री. गंगा महात्म्य पुष्टि में स्थान. सुवर्ण आदि धातु के प्राकट्य स्थान. हिमालय के तो 2 पुत्री भाई, वे दोनों अति सुंदर. मैना नाम की हिमालय पत्नी ने उनको बड़े लाड प्यार से राखी. प्रथम पुत्री गंगा तथा दूसरी पार्वती भाई. देवता ने अपने कार्य के लिए भारत भू पे भगीरथ ने तपश्चर्या ते सगर संतति उदाहरण पधराई. शंकर ने जटा में ते भूमंडल में जहाँ जहाँ से भगीरथ गई और यही त्रिपथया जहनु कन्या कहाई. इनकी गाथा सर्वत्र है, तासो यहाँ न लिखी गई. चरणों दक्ष से निकसवे के ये कारण आज सिंहासन आदि कछु न आवे, न कुंजादि जिन स्थानन में आवे तहाँ यमुना जी के भाव सो. श्रीनाथ जी में केवल मगरमच्छ आदि ही आवे. भागवत पंचम स्कंद के 17वें अध्याय में गंगा वर्णन, चारों दिशा समुज्वल करती भगवत पदी सीता भद्रा अलकनंदा, ये सब पृथक पृथक लोग पावन करती अलकनंदा भारत भू पर पधारी. विक्रमाब्द 1995 में आज के ही दिन वर्तमान गोस्वामी तिलकायत श्री गोविंदलाल जी महाराज गादी बिराजे, ताको मनोरथ. गादी जी जहाँ जहाँ आचार्य की गादी है वहाँ में झारी नहीं, भोग नहीं, केवल
सेवा की खबर जाए तथा जब जब बड़े उत्सव होय तब तब गादी बिराजे। गादी जी या लिए रहे जैसे पदन में वर्णन मिले है। आप परदेशु पधारे तो खबर आज्ञा दंडवत होय सो गादी जी स्वयं आचार्य स्वरूप होय। जगावनो ओढ़ावनो समाचारन की सूचना को आज्ञा ले उत्तर देनो होय। ये पद या प्रकार से है। व्रज में श्री विठ्ठल नाथ बिराजे, जिनको परम मनोहर श्रीमुख देखत ही अघ भाजे। जिनके पद प्रताप तेजते सेवक जन सब गाजे। चित स्वामी गिरिधरन श्री विठ्ठल प्रकट भक्त हित काजे। यासो सेवकन के आज्ञा हेतु गादी जी बिराजे। जहाँ स्थान में बिराजे वो स्थान गादी को पवित्र तथा स्वानुभाव सो सब मार्ग दृष्टा हुई सेवा की आज्ञा दे। वार्ता 84 में भगवान दास सरस्वत ब्राह्मण 58મી वार्ता देखो। હવે ગર્ગ સંહિતામાં આ ગંગા અવતરણનો પ્રસંગ આવે છે। મેં ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ યમનાષ્ટકના વચનામૃતમાં આ સાંભળ્યું હતું। મેં આપને એક વખત પેનડ્રાઈવની વાત કરી હતી। તેમાં આપે કહ્યું કે ગર્ગ સંહિતામાં વૃંદાવન ખંડમાં 3જો અધ્યાય કે જેમાં આ વર્ણન આવે છે, કારણ કે આપણે આ ઉત્સવ યમુનાજીનો ઉત્સવ પણ કહેવામાં આવે છે, માટે આપણે તે 3જો અધ્યાય જોઈશું। ગોલોકથી ગંગાનું અવતરણ, ગોલોકમાં પુનઃ પ્રવેશ। સનંદજી બોલ્યા, હે નંદરાજ, ગોલોકમાં શ્રી હરિએ જ્યારે શ્રી યમુનાજીએ પૃથ્વી પર જવાની આજ્ઞા આપી અને સરિતાઓમાં શ્રેષ્ઠ યમુનાજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની પરિક્રમા કરીને જવાને તૈયાર થઈ તે વખતે વિરજા તથા બ્રહ્મદ્રવથી ઉત્પન્ન સાક્ષાત ગંગાજી એ બંને નદીઓ આવીને યમુનાજીમાં ભળી ગઈ। તેથી પરિપૂર્ણતમા કૃષ્ણ એટલે કે યમુનાજીને પરિપૂર્ણતમ શ્રી કૃષ્ણના પટરાણીના રૂપમાં લોકો જાણે છે। પછી નદીઓ શ્રેષ્ઠ કાલિંદી પોતાના મહાન વેગથી વિરજાના વેગનું ભેદન કરીને નિકુંજ દ્વારથી નીકળી અને અસંખ્ય બ્રહ્માંડ સમૂહોને સ્પર્શ કરતી બ્રહ્મદ્રવમાં ગઈ। પછી તેની મહાજળ રાશિને પોતાના મહાવેગથી ભેદન કરતી મહાનદી શ્રી વામનના ડાબા ચરણના નખથી વિદીર્ણ થયેલા બ્રહ્માંડના શિરોભાગમાં વિદ્યમાન બ્રહ્મદ્રવયુક્ત વિવરમાં શ્રી ગંગાજીની સાથે જ પ્રવિષ્ટ થઈ। ત્યાંથી તે સરી દ્વારા યમુનાજી ધ્રુવ મંડળમાં રહેલા ભગવાન અજિત શ્રી વિષ્ણુ ભગવાન ધામ વૈકુંઠ ધામમાં થઈને બ્રહ્મલોકને ઓળંગીને જ્યારે બ્રહ્મ મંડળેથી નીચે પડી ત્યારે દેવતાઓના સેંકડો લોકોમાં એકથી બીજા ક્રમે વિચરતી આગળ વધી। પછી એ સુમેરુગીરીના શિખર પર મહાવેગથી પડી અને અનેક શૈલ શૃંગોને ઓળંગીને મોટા મોટા શૈલ શૃંગો અને ખડકોને ઓળંગીને મોટી મોટી શિલાઓના કિનારાઓને તોડતી જ્યારે મેરુ પર્વતની દક્ષિણ દિશા તરફ જવાને તૈયાર થઈ ત્યારે ગંગાજી અલગ થઈ ગયા। મહાનદી ગંગાજી તો હિમાલય પર્વત પર ચાલ્યા ગયા, પણ કૃષ્ણ એટલે કે શ્યામ સલીલા યમુનાજી કલિંદ શિખર પર પહોંચી ત્યાં જઈને તે પર્વતથી પ્રગટ થવાને કારણે તેનું નામ કાલિંદી પડ્યું। કલિંદગીરીના શિખરોથી તૂટીને જે મોટા મોટા ખડકો પડ્યા હતા તેના સુદૃઢ તટોને તોડતી ફોડતી અને ભૂખંડ પર પાછી ફરતી વેગવતી કૃષ્ણા કાલિંદી અનેક દેશોને પવિત્ર કરતી ખાંડવ વનમાં એટલે કે ઇન્દ્રપ્રસ્થ અથવા દિલ્હી પાસે ગઈ। યમુનાજી સાક્ષાત પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સ્વામી એટલે કે પતિ બનાવવા ઈચ્છતી હતી, તેથી તે પરમ દિવ્ય દેહ ધારણ કરીને ખાંડવ વનમાં તપશ્ચર્યા કરવા લાગ્યા। યમુનાજીના પિતા ભગવાન સૂર્યનારાયણે જળની અંદર જ એક દિવ્ય ગૃહનું નિર્માણ કર્યું। જળની અંદર જ એક દિવ્ય ગૃહનું નિર્માણ કર્યું। હતું જેમાં આજે પણ તે રહે છે। ખાંડવ વનથી વેગપૂર્વક ચાલતા કાલિંદી બ્રજમંડળમાં શ્રી વૃંદાવન અને મથુરાની નજીક ગઈ। મહાવની પાસે રમણીય સ્થળમાં તે પ્રવાહિત થઈ। શ્રી ગોકુળમાં આવતા સુંદરી યમુનાજીના એટલે કે વિશાખા સખીને નામે પોતાના નેતૃત્વમાં ગોપ કિશોરીઓનું એક યુથ બનાવ્યું
અને શ્રી કૃષ્ણચંદ્રના રાસમાં ભળવાને માટે તેને ત્યાં જ પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. પછી તે જ્યારે વ્રજથી આગળ જવા લાગી ત્યારે વ્રજભૂમિના વિયોગથી વિહવળ થઈને પ્રેમાનંદના અશ્રુ વહાવતી પશ્ચિમ દિશા ભણી પ્રવાહિત થઈ. પછી વ્રજમંડળની ભૂમિને પોતાના જળ પ્રવાહથી 3 વાર પ્રણામ કરીને યમુનાજી અનેક પ્રદેશોને પવિત્ર કરતી ઉત્તમ તીર્થ પ્રયાગમાં ગઈ. ત્યાં ગંગાજીની સાથે તેનો સંગમ થયો અને તેને સાથે લઈને ક્ષીરસાગર ભણી ગઈ. તે વખતે દેવતાઓએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી અને દિગ્વિજય સૂચક જયઘોષ કર્યો. નદી શિરોમણી કલિંદ નંદિની કૃષ્ણવર્ણા શ્રી યમુનાજીએ સમુદ્ર સુધી પહોંચીને ગદગદ વાણીમાં શ્રી ગંગાજીને કહ્યું. યમુનાજી બોલ્યા, સમગ્ર બ્રહ્માંડને પવિત્ર કરનાર હે ગંગે, તને ધન્ય હો. સાક્ષાત શ્રી કૃષ્ણના ચરણારવિંદોથી તારો પ્રાદુર્ભાવ જન્મ થયો છે. તેથી હું સમસ્ત લોકોને માટે એકમાત્ર વંદનીય છો. હે શુભે, હવે હું અહીંથી ઉઠીને શ્રી હરિના લોકમાં જઈ રહી છું. તમારી ઈચ્છા હોય તો તું પણ મારી સાથે ચાલ. તારા સમાન દિવ્ય તીર્થ ન તો થયું છે, ન તો ભવિષ્યમાં પણ થશે. ગંગાજી, આપ સર્વ તીર્થમય છો, તેથી હે સુમંગલે ગંગે, હું તને પ્રણામ કરું છું. જો મેં કદી પણ અયોગ્ય વાત કરી હોય તો તે માટે મને માફ કરજે. ગંગાજી બોલ્યા, હે શ્રી કૃષ્ણે, સમસ્ત બ્રહ્માંડને પવિત્ર કરનાર તો તું છે, માટે તને ધન્ય હો. શ્રી કૃષ્ણના વામાંગથી તારો જન્મ થયો છે, એટલે કે શ્રી કૃષ્ણના હૃદયમાંથી શ્રી યમુનાજીનો પ્રાદુર્ભાવ થયો છે. તું પરમાનંદ સ્વરૂપિણી છે, સાક્ષાત પરિપૂર્ણતયા છે. સમગ્ર લોકોના દ્વારા તું એકમાત્ર વંદનીય છે. પરિપૂર્ણતમ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનની પણ પટરાણી છે. માટે હે કૃષ્ણે, તું સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ છે. તને કૃષ્ણને હું પ્રણામ કરું છું. તું બધા તીર્થો અને દેવોને માટે પણ દુર્લભ છે. ગોલોકમાં પણ તારા દર્શન દુષ્કર છે. હું તો ભગવાન શ્રી કૃષ્ણની જ આજ્ઞાથી મંગલમય પાતાળ લોકમાં જઈશ. જો કે તારા વિયોગના ભયથી હું ઘણી જ વ્યાકુળ છું, તો પણ આ સમયે તારી સાથે ચાલવાને હું અસમર્થ છું. વ્રજના રાસમંડળમાં હું પણ તારા યુથમાં ભળી જઈને રહીશ. હે હરિપ્રિયે, મેં પણ જો કંઈ અપ્રિય વાત કહી હોય તો તે માટે મને ક્ષમા કરજે. ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે અહીં આપણે યમુનાજી અને ગંગાજી શીખવે છે કે માફી માંગતા જરા પણ અચકાવવું નહીં અને વાણીનો વિવેક રાખવો. એમ આપે તેમાં કહ્યું હતું. કારણ કે આમાં યમુનાજીએ પણ ગંગાજી પાસે અને માફી માંગી કે મારાથી કોઈ અયોગ્ય વાત કરી હોય મેં તો તે માટે મને માફ કરજે. અને ગંગાજીએ પણ કહ્યું કે મને ક્ષમા કરજો. આ રીતે આપણે વિવેક શીખવાનો છે. સનંદજી બોલ્યા, આ પ્રકારે એકબીજાને પ્રણામ કરીને બંને નદીઓ તરત જ પોતપોતાના ગંતવ્ય પથ પર ચાલી ગઈ. સુરધુની ગંગાજી અનેક લોકોને પવિત્ર કરતી પાતાળમાં ચાલી ગઈ અને ત્યાં ભોગવતી વનમાં જઈને ભોગવતી ગંગાને નામે પ્રસિદ્ધ થઈ. તેના જળથી ભગવાન શંકર અને શેષનાગ પોતાના મસ્તક પર ધારણ કરે છે. હવે બીજી બાજુ કૃષ્ણ પોતાના વેગથી સપ્તસાગર મંડળનું ભેદન કરતી સાતે દ્વીપોના ભૂભાગ પર વહેતી અને પોતાના પ્રખર વેગથી આગળ વધી સુવર્ણમય ભૂમિ પર પહોંચીને તે લોકાલોક પર્વત પર ગઈ. તેના શિખરો તથા ગંડશૈલો એટલે કે તૂટેલા ખડકોના તટનું ભેદન કરીને કાલિંદી ફુવારા જેવી ધારાની સાથે ઉછળીને લોકાલોક પર્વતના શિખર પર ગઈ. ત્યાંથી ઉર્ધ્વગમન કરતી સ્વર્ગવાસીઓના સ્વર્ગલોક સુધી ગઈ. પછી બ્રહ્મલોક સુધી સમસ્ત લોકોને ઓળંગીને શ્રી હરિના પદચિહ્નોથી લાંછિત શ્રી બ્રહ્મદ્રવથી યુક્ત બ્રહ્માંડોથી આગળ વધતી ગઈ. તે સમયે સર્વદેવો પ્રણામ કરતા તેના દ્વાર પર પુષ્પવૃષ્ટિ કરતા હતા. આ પ્રમાણે સરિતાઓમાં શ્રેષ્ઠ યમુનાજી પુનઃ શ્રી કૃષ્ણના ગોલોકધામમાં આરૂઢ થઈ ગઈ. કલિંદગીરી નંદિની યમુનાજીના આ મંગલમય નૂતન ચરિત્રનું જો પૃથ્વી પર શ્રવણ યા પઠન કરવામાં આવે તો તે ઉત્તમ મંગલનો વિસ્તાર કરે છે. જો કોઈ પણ મનુષ્ય આ પવિત્ર ચરિત્રને મનમાં ધારણ કરે અને પ્રતિદિન પઠન કરે તો તે ભગવાનની નિકુંજ લીલા દ્વારા વર્ણન કરેલા તેના પરમ પદ ગોલોકધામમાં પહોંચી જાય છે.
આ પ્રમાણે શ્રી ગર્ગ સંહિતામાં વૃંદાવન ખંડના નંદ સનંદન સંવાદમાં કાલિંદીના આગમનનું વર્ણન નામનો 3જો અધ્યાય અહીં વિરમે છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. આપ સર્વેને ફરી એકવાર ગંગા દશેરાની ખૂબ ખૂબ મંગલ વધાય. એક વૈષ્ણવના મુખે મેં હમણાં જ 2-4 દિવસ પહેલા સાંભળ્યું હતું કે જે રીતે આપણે નવવિલાસ હોય છે તેવી રીતે આ 9 દિવસ પછી ગંગા દશેરા આવે છે તે આ છાના નોરતા કહેવાય. એક વૈષ્ણવના મુખે મેં સાંભળ્યું. એટલે કે તેમાં જેમ પ્રેમ લક્ષણા ભક્તિ દશેરાના પ્રાપ્ત થાય છે, વિજય પ્રાપ્ત જે રીતે કર્યું છે એ વર્ણન આવે છે, તેવી રીતે અહીં પણ આ ગંગા દશેરાનું મહાત્મ્ય છે. આપણા પુષ્ટિ માર્ગમાં આખું અલગ જ અલૌકિક રીતે મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. આપને જો ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપ સદાને માટે અમારા ખેવૈયા બનીને રહેજો. હે શ્રી મહાપ્રભુજી, આપ સદા અમારું માર્ગદર્શન કરજો, દિશા નિર્દેશ કરજો. અમે પણ શ્રી યમુનાજીનો આશ્રય કર્યો જ છે. હમણાં જ મેં ચંદ્રગોપાલ બાવાશ્રીના વચનામૃતમાં સાંભળ્યું કે શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીની કૃપા સાથે જોઈએ. એકલા શ્રી યમુનાજીની કૃપા પણ ચાલતી નથી, અને એકલા શ્રી મહાપ્રભુજીની કૃપા પણ ચાલતી નથી. કિશોરીબાઈની વાર્તાનું તેમાં ઉદાહરણ આપ્યું હતું કે કિશોરીબાઈની સેવા કરવા શ્રી યમુનાજી સ્વયં પધાર્યા, પરંતુ તેનો રોગ ક્યારે મટાડ્યો? જ્યારે શ્રી ગુસાઈજી સ્વયં પધાર્યા. એટલે વલ્લભ, વિઠ્ઠલ, ઠાકોરજી, શ્રી યમુનાજી બધાની કૃપા જોઈએ. એટલે બધાને પ્રિય થાય એવું કંઈક કરીએ તો ઠાકોરજીને વધુ આનંદ આવે. ઠાકોરજીને એના વાલાનું આપણે બહુ રાખીએ ને તો બહુ જ ગમે. માટે ભગવત ગુણગાન કરવા તે પણ પ્રભુ પ્રસન્નતા માટે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.